ત્યારબાદ સૂકા મરચા એ પણ આ શાકની અંદર પધરાવવામાં આવશે અને સ્વામીશ્રી પ્રસાદિત કરી રહ્યા છે. ત્યારબાદ રાઈ, જીરું, મેથી, લવિંગ અને તજ આ તમામ સામગ્રી તેની ઉપર સ્વામીશ્રી પુષ્પ પાંખડીઓ પધરાવીને એને પ્રસાદિત કરી રહ્યા છે. બાપા એવો રસ આપ મૂક્યો આ શાકમાં કે અમારા બધાનો રસ ખડી જાય વિષયમાંથી. ત્યારબાદ ચણાનો લોટ, હળદર, કાશ્મીરી મરચું, ધાણા જીરું અને બાદિયા પાવડર આ તમામ સામગ્રી પણ શાકમાં પધરાવવામાં આવશે અને સ્વામીશ્રી પ્રસાદિત કરી રહ્યા છે. તજનો પાવડર, ગરમ મસાલો અને સંભાર મસાલો એ પણ આ શાકમાં સ્વાદિષ્ટ શાક બનાવવા માટે વાપરવામાં આવશે અને સ્વામીશ્રી પ્રસાદિત કરી રહ્યા છે. હવે ખાંડ, મીઠું અને શ્રીફળની છીણ, નાળિયેરની છીણ અને સ્વામીશ્રી પુષ્પ પધરાવી પ્રસાદિત કરી રહ્યા છે. ત્યારબાદ તલ અને સિંગનો ભૂકો એ પણ આ શાકમાં ભભરાવવામાં આવશે. તેને પણ સ્વામીશ્રી પુષ્પ પાંખડીઓથી પ્રસાદિત કરી રહ્યા છે. શાકનો મસાલો, ત્યારબાદ સફેદ રીંગણ, કાળા રીંગણ અને ભરેલા રીંગણ આ ત્રણેય વારાફરતી સંતો લઈને પધારી રહ્યા છે. એને સ્વામીશ્રી પુષ્પો પધરાવી પ્રસાદિત કરી રહ્યા છે. ત્યારબાદ ટામેટા, મરચા, લીમડો, આદુ, લીંબુ, આ ધાણા અને ગોળ એ પણ ક્રમશઃ સ્વામીશ્રી પાસે લઈને સંતો આવી રહ્યા છે અને સ્વામીશ્રી તે દરેક ઉપર ખૂબ જ અંતરના ભાવથી પુષ્પો પધરાવી અને આ બધી વાનગીઓને સામગ્રીઓને પ્રસાદિત કરી રહ્યા છે. આ સાથે આપણને સૌને શાકોત્સવમાં માખણ અને મરચા પણ પ્રાપ્ત થવાના છે. તો એ પણ અહીંયા સંતો સ્વામીશ્રી સમક્ષ લઈને આવશે અને એને પ્રસાદિત કરાવશે. તો આ રીતે સ્વામીશ્રી દ્વારા પ્રસાદિત થયેલી આ તમામ સામગ્રી આપણને સાંજે જમવા મળવાના શાકમાં પધરાવવામાં આવશે અને સ્વામીશ્રીની પ્રસાદી આપણને સૌને પ્રાપ્ત થશે. આપણે સ્વામીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ કે તેઓએ ખૂબ ભીડો વેઠી અને કુલ 31 સામગ્રી પ્રસાદિત કરી આપી છે જે આપણને સાંજે શાકની અંદર પ્રાપ્ત થશે. જેમને ભંડારીને પણ પ્રસાદિતા કરી દીધા છે એમના હાથે બીજા છે કે રોટલા વગેરે બનશે એ પણ પ્રસાદી આપણને પ્રાપ્ત થયેલું કહેવાશે. તો આ રીતે સ્વામીશ્રીએ ખૂબ જ અદ્ભુત લાભ આપણને આપ્યો.